સો ગાઈઝ વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ. મિત્રો 365માંથી આજે 142માં નંબરનો વ્લોગ છે અને તમે મારી હાલત જોઈ શકો છો. કારણ એનું એ જ છે કે અત્યારે વાગ્યા છે બપોરના 1:30 વાગ્યા છે, 1:30-1:45 થયા છે અને કયો તાપમાં અમે બધા જે 4 નંબરે જઈએ છીએ લાકડા લેવા માટે. કેમ કે આપણે તમને ખબર છે કે આપણા જે રસ્તો હતો કાચો રસ્તો હવે રોડ બને છે અને જે રોડ બને છે ને એટલા માટે ત્યાં આગળ બધું લાકડાનું કટિંગ થયું છે. તમે લાકડા લેવા જઈશ બહાર લાકડા લઈને જાય એ લાકડા લઈને જાય એક્ટિવા બધા જમાઈને લઈને જાય છે. આપણે જઈએ છીએ ચાલતા લાકડા લેવા, કારણ કે આપણા જે જીસીબી ચાલતું હતું ખેતરમાં આપણા ખેતર એ એક બાજુની સાઈડ કમ્પ્લીટ કરી દીધી છે, એક બાજુની સાઈડ બાકી છે. પછી એ જીસીબી વાળા ભાઈ એવું કીધું કે મેં જમવા જાઉં છું તો અહીંયા જે વાટ છે ને આ બાજુની એ સાફ કરશે યા તો પછી આ સાફ કરશે. અત્યારે તમને કેટલો રસ્તો દેખાય છે? લગભગ 10 ફૂટનો રસ્તો દેખાય છે. આ રસ્તો હમણાં 30 ફૂટ થઈ જશે. 10 દેખાય છે, 10 આ બાજુ ને 10 આ બાજુ, એટલે 30 ફૂટનો રસ્તો થઈ છે. જે આગળ જે સાફ થઈ છે ને એ રીતે તમને બતાવું. સાફ થયેલો રસ્તો એટલો મસ્ત લાગે છે ને, મતલબ એટલો પહોળો લાગે છે કે વાત નહીં થાય, મસ્ત લાગે છે. મારે ચંપલ જો ક્યાંથી ગયા? કારણ છે ખબર છે? કાલ રાત્રે ગયો હતો આપણા ફ્રેન્ડના ત્યાં તો માતાજીનો લીલું રોપ માંડવો ત્યાં ગયો હતો મેં. સો મારા ચંપલ કેવું, મેં નીચે જે કીબોર્ડ વગાડતા તે આપણા ફ્રેન્ડ હતા રિધમમાં સાઉન્ડમાં. સો મેં કીબોર્ડ મતલબ વગાડતા ત્યાં બેઠો પણ કે આવીને બેસમાં જરા પછી બેઠો ત્યાં ચંપલ મેં નીચે કાઢ્યા. નીચે ઉતરીને પછી જોયું તો ચંપલ જ ના મળે, ગાયબ. મેં કીધું ચાલો હવે જે કિસ્મતમાં આવતું થયું, ચંપલ થઈ ગયા ગાયબ. 2 થી 3 જોડી બૂટ પડ્યા છે પણ બૂટ નથી પહેરવા. ચંપલ જૂના જમાનાના હતી લાવે મેં અને ચંપલ પહેર્યા પણ કેવું તૂટલા ફાટલા છે ને તો દજાવે બહુ. અને આ રસ્તો ના જાઓ, એટલો રસ્તો પહોળો કરતી હતી એમને છે ને, એટલો બધો રસ્તો પહોળો કરતી હતા. એમ બધા લાકડા કરવા આવ્યા છે આપણે. જે આ લાકડા છે ને ત્યાં આપણા લાકડા લઈ જવાના છે ઘરે. જે અમને પેલું બી ખેતરમાં નખાઈ દીધા લાકડા, જે મોટા મોટા થયા હતા ને જીસીબીથી ઉચકાઈને ખેતરમાં નખાઈ દીધા. અને આજે લીમડાવાળા છે ને એ રહ્યા લઈ જવાના છે આપણે, જે મમ્મીના લાકડા કરે છે. પેલું બીજા બી માણસો છે અને લાકડા બધા આપણે ઘરે લઈ જવાના છે. અમારા ધર્મપત્ની બી આવી ગયા છે. બધા લાકડા ઘેર લઈ જશે ઘરે, આપણે તો કશું થશે નહીં કારણ કે હેવી માણસ રહ્યા છે. આપણે દુબળા પાતળા માણસ છે બરાબર. એ બધ ને કયા બધા જડ્ડો બધા પાણી બોટલ શું કાલાય તો મેં કઈ કીધું તાપી મેં કે ઠંડુ થવા બોલો. લાકડા લઈ જવાના છે, એક ખેતર વંટીને લઈ જવાના છે. હજુ આપણા ઘર બાજુ આવશે, હજુ લગભગ આજે આવે કે ના આવે ખબર નહીં. શું લાવી? મીઠી છે આંબલી લેવાય અને ગરમી બોલાવે છે. હજુ જે આ બાજુના સાઈડના ઝાડા છે ને બધા નીકળી જશે. આ બી નીકળી જશે. આ શું છે? બિલ્લી છે ને, બિલ્લી બી નીકળી જશે. આટલો રસ્તો પહોળો થઈ જશે. મેં કીધું તમને એક રસ્તો આ બાજુ છે, આટલો રસ્તો સાફ કર્યો અને આ બાજુનો રસ્તો હતો જો હજી માટી વગરનો દેખાય ને, માટી વગરનો દેખાય ને એ રહ્યો હતો. આ માટી વગર સાફ કર્યો આપણે, એટલો રસ્તો થઈ ગયો બોલો. ચલો હવે મારા ભાઈબંધને ફોન કરે છે, એમ કહેતી હતી લાકડા માટે, એમને બી ફોન કરે છે. મેં કહ્યું તમે લઈ જાઓ, ગાડી પડી છે એમને ઘરે, કારણ કે આપણે ઘરે જગ્યાથી તે મૂકી છે. ગાડી લઈને ભરી જાઓ, પણ આ ખબર નહીં આવે છે કે નહીં આવતા. બપોર થયું છે, લોકો કદાચ ઊંઘી બી જાય નક્કી નહીં. બટ આપણે ઊંઘવાનો ટાઈમ છે ને પછી ફટાફટ બધા લાકડા લઈ જઈએ ઘરે અને રોડ થાય છે. પછી રોડ થઈ ગયા પછી તો મસ્ત રસ્તો થઈ જશે. સો બરાબર મસ્ત જઈશે, જોરદાર લાગે છે. લાવી દીધા હતા લાકડા, બેઠી બેઠી કાપે છે ને આપણી હાલત ખરાબ. 2 લાકડા ઉચકલા એમ તો હાલત ખરાબ થઈ ગઈ છે.
લાકડા લાવી દીધા. આવું કામ નહીં થાય આપણે સીધું સુઈ જવું પડશે લાગે એ છે વાંદરા લીધે એક સમય એવું લાગે કે મતલબ ઝાડ કપાઈ જાય ને તો સારું, કારણ કે આ યાર હમણાં મંકી ફાઇનલી ઘણું બધું કામ કરી નાખ્યું ને મારા રાજ્યને લાગી હતી ભૂખ, તે આજે ખાવા બેઠી ગયા. શું બનાવે ગયા? ખીચડી વગાડી. ખીચડી વગાડીને ખાય છે હવે. અને મમ્મીએ કામ કર્યું, પપ્પા હવે અભ્યાસ દોવા જશે. હવે હું જાઉં છું. એ તું શું કરા? આખું કોટો ભરીને ગોઠ લાવ્યા અને સેવ ટામેટાનું શાક બનાવો ને તો મેં જાતે કરીશ. હા ભાઈ જોગિંદર જાતે બનાવતો સેવ ટામેટાનું શાક. હું લઈ આવું ટામેટા લાવી અને પછી શાક બનાવીએ, બરાબર? અને પછી નવા બ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી ટિકટ જમા થતી.